સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં વધુ એક બીએલઓની તબિયત લથડી. વડોદરાના ડભોઈમાં કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી હોવાનો દાવો કરવામાં આવ્યો. કડિયાવાર વિસ્તારમાં કામ કરતા સમયે બીએલઓના હાલ બેહાલ થઈ ગયા, તેઓ બેભાન થઈ ગયા હતા. બીએલઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. હાઈ બીપીને કારણે બેભાન થયા હોવાનું પ્રાથમિક તારણ છે. મામલતદાર અને ચીફ ઓફિસરે 2 દિવસ પહેલા બેઠક યોજી હતી. એસઆઈઆરની કામગીરીનું બીએલઓને ભારણ ન અપાય તેવી સૂચના આપવામાં આવી હતી. સંવાદદાતા હસન ખત્રી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાયા છે. હસન, વડોદરામાં બીએલઓની તબિયત લથડી હતી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, શું છે જાણકારી? જી જિજ્ઞાસા, આપને બતાવી દઉં કે ડભોઈ વિસ્તારના જે કડિયાવાર વિસ્તારમાં મુસ્તાકભાઈ મંસૂરી કરીને જે બીએલઓ છે તેમને કામગીરી સોંપવામાં આવી હતી. અચાનક એમને બીપીને કોઈ પ્રોબ્લેમ હોય જેના કારણે ચક્કર આવતા હાલ તેઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાંથી ના પાડતા એમને ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે. ઘટના સ્થળ પર અધિકારીઓ, ચીફ ઓફિસર અને મામલતદાર પણ પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે શું છે, અને હાલ એમની સારવાર ડભોઈના ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે અને તબિયત હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે સુધારા પર છે. બિલકુલ હસન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ડભોઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તબિયત અત્યારે સુધારા પર હોવાની જાણકારી મળી છે.